હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. હું છું પટેલ ભાવિકા, તમારી મેકઅપ ટ્યુટર. આજે તમારી સાથે શેર કરવા જઈ રહી છું સ્મોકી આઈ મેકઅપ લુક. સો સ્ટાર્ટ કરીએ. તો પહેલાં આપણે લઈશું પ્રાઇમર અને આપણે આઈઝ એરિયા કવર કરીશું પ્રાઇમરથી. ફર્સ્ટ આઈઝની ઉપર અને આઈઝની નીચે બંને એરિયા આપણે કવર કરી દઈશું. પ્રાઇમર લગાવ્યા પછી આપણે કરીશું કન્સીલર. સો હું એપ્લાય કરું છું મારી આઈઝ ઉપર. હવે એને બ્યુટી બ્લેન્ડથી બ્લેન્ડ કરી દઈશું. કન્સીલ કર્યા પછી આપણે ફાઉન્ડેશન લગાવીશું. બ્યુટી બ્લેન્ડથી બ્લેન્ડ કરી દઈશું. આઈબીઝ હંમેશા સ્કિન કરતાં ફેર રાખીશું આપણે. હવે કરીશું પાવડર લોકિંગ, જેના માટે હું યુઝ કરી રહી છું ફોરએવર 52નું મારા સેટનો પાવડર. સો પાવડર પપમાં હું લઈ લઈશ પાવડર. અને હવે લોક કરી દઈશ મારા બેઝને. જે એક્સ્ટ્રા પ્રોડક્ટ હોય એને બ્રશની મદદથી આપણે ડસ્ટ ઓફ કરી દઈશું. હવે આપણે ક્રિએટ કરીશું ક્રીઝ લાઇન, જેના માટે હું ઓલ ઇન વન બુકમાંથી બ્રાઉન શેડ લઈ રહી છું મારું. આ શેડ એ હું મારા બ્રશમાં લઈશ. વધારાની પ્રોડક્ટ આપણે ડસ્ટ ઓફ કરીશું અને હવે ક્રીઝ લાઇન ક્રિએટ કરીશું. ક્રીઝ લાઇન કર્યા પછી આપણે લઈશું એક બ્રશ અને એમાં લઈશું આપણે બ્લેક કલર અને એને પુટ કરીશું આપણા આઈબોલ ઉપર. હવે આને આપણે બ્લેન્ડ કરીશું. સો ગાઈઝ, બ્લેન્ડિંગ બ્રશ છે ને અલગ અલગ સાઇઝમાં આવતો હોય છે. જે પ્રમાણે તમારે આઈઝના રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે તમે લઈ શકો છો. હજી મારે કલર થોડો પુટ કરવો પડશે. સો ગાઈઝ, આ રીતે આપણે ક્રિએટ કરવાની છે સ્મોકી આઈઝ. આઈલાઇનર ક્રિએટ કરીશું મારી જેલ આઈલાઇનરથી. વોટર લાઇન પર એપ્લાય કરીશું આપણે કાજલ. સો ગાઈઝ, મારો આઈ મેકઅપ ડન થઈ ગયો છે. યુ કેન સી માય આઈઝ. તમે જોઈ શકો છો મારી આઈઝમાં પ્રોડક્ટ તમને દેખાઈ રહી છે અને ઉપર જતાં જતાં બ્લેન્ડ થઈને એ ઓછી થઈ ગઈ છે. આને કહેવાય છે સ્મોકી આઈઝ. આવી જ નવી આઈઝ હું હવે ક્રિએટ કરવાની છું. તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બની રહો મારી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.